નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। 20 અને 21 ડિસેમ્બરના રોજ ભાવનગરમાં એક એક્ઝિબિશન યોજાઈ ગયું। જીપીબીઓ દ્વારા બીજ ફિએસ્ટા 2025નું આયોજન હતું। આ એક્ઝિબિશનની કેટલીક ક્ષણો કેમેરામાં કેદ કરી છે, તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ભાવનગરના 150 ફૂટ રિંગ રોડ પર 7 સ્ટાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજ ફિએસ્ટાનું આયોજન હતું, જેમાં 100થી વધુ સ્ટોલ અને ફન ગેમ તથા ખાણીપીણીના સ્ટોલ પણ હતા। 100 કરતાં વધુ સ્ટોલ એક સાથે હોય તેવું સરસ એક્ઝિબિશન હતું। પ્રવેશ દ્વાર પર બાળકોનું મનોરંજન થઈ રહ્યું છે। મુખ્ય સ્પોન્સરનો સૌથી પહેલો સ્ટોલ છે શુભદેવ રિસોર્ટનો, ડીલાઇટનો। જોઈ રહ્યા છો એ છે શુભદેવ રિસોર્ટનો સ્ટોલ। ડેન્ટલ ક્લિનિકનો પણ સ્ટોલ છે, જેમાં માહિતી અપાઈ રહી છે। પટેલ ટ્રેડર્સનો સ્ટોલ છે। આકર્ષક ખુરશીઓ દેખાઈ રહી છે। સ્કાય બ્લુ સોલાર કંપનીનો સ્ટોલ છે। લક્ષક કરિયર એકેડેમીનો સ્ટોલ પણ બાજુમાં જ હતો। સરદાર પટેલ એજ્યુકેશન સંકુલ જે છે એનો પણ સ્ટોલ હતો, જેમાં તેમની સંસ્થાની સરસ માહિતી આપવામાં આવી। બાજુમાં જ કામધેનુ ઓટો વર્લ્ડનો સ્ટોલ હતો। ઈ બાઇક લેવી હોય તો એની માહિતી આપતા હતા। ઘણી બધી રેન્જની ઈ બાઇક અહીં અવેલેબલ હતી અને તેની માહિતી આપવામાં આવી રહી હતી। ગૃહ ઉદ્યોગના સ્ટોલ પણ હતા, જ્યાંથી ઘરે બનાવેલી વસ્તુનું વેચાણ થતું હતું। કપડાના મેક્સિમમ સ્ટોલ હતા, જ્યાંથી મહિલાઓ માટે સરસ કપડાઓ મળતા હતા। મેક્સિમમ સ્ટોલ કપડાના હતા અહીંયા, અને વધુમાં વધુ મહિલાઓ દ્વારા વેચાણ થતું હોય એવા સ્ટોલ મેક્સિમમ સંખ્યામાં હતા। આશીર્વાદ ગિફ્ટ એન્ડ એવોર્ડ્સ, ધારા ઇરિગેશન, જેમાં ખેતીમાં પિયત માટેના સાધનોનો સ્ટોલ હતો। અક્ષર ડિજિટલ સેવાઓ માટેનો સ્ટોલ હતો। શેરવાનીનો સ્ટોલ પણ હતો। લગ્ન સરાઈની સિઝન હોય, શેરવાની વેચાણ માટે પણ અહીં મૂકવામાં આવેલી। વળી પાછો પૃષ્ટિ ગૃહ ઉદ્યોગનો સ્ટોલ આવે છે। ફરતે બધી બાજુ સ્ટોલ અને વચ્ચે સરસ સ્ટેજ બનાવવામાં આવેલું હતું, જ્યાં સાંજે મ્યુઝિક શો અને સન્માન સમારંભનું આયોજન થતું હતું। મહાનુભાવનું સ્વાગત પણ એ સ્ટેજ પર જ થતું। સરદાર પ્યોર સિંગ તેલનો સ્ટોલ, ડ્રેસ મટીરિયલનો સ્ટોલ છે। સોલાર નાખવા માટેના સ્ટોલ। મેદાનમાં એક બાજુ માટી કામનો
પણ લાઈવ નિદર્શન હતું. કુંભાર કઈ રીતે માટીકામ કરે છે તેનો ચાકડો મૂકી અને પ્રેક્ટિકલ સાથે અહીં નિદર્શન યોજવામાં આવતું હતું. તમે જોઈ રહ્યા છો એક બાળકી કુંભાર કામની તાલીમ લઈ રહી છે. વિદ્યાર્થી સ્કૂલનો સ્ટોલ. વોટર ફિલ્ટર માટેનો સ્ટોલ છે. ધારેશ્વર વોટર ફિલ્ટર. ફેશન વર્લ્ડ કપડા માટેનો સ્ટોલ. કુર્તીનો સ્ટોલ છે. હિમાલયા મેડિસિન માટેનો સ્ટોલ છે. અહીં સરસ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન થયેલું છે. બાળકો ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. શનિ અને રવિ 2 દિવસનું જ આયોજન હતું, એટલે ભાવનગરના શોપિંગના શોખીનો આવા એક્ઝિબિશનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. ખાસી એવી ભીડ જોવા મળી અને મેક્સિમમ સંખ્યામાં મહિલાઓ જ હતી. આમે મહિલાઓને શોપિંગનો વધુ શોખ હોય છે. રોડ લાઇન્સ, મોજે મસ્તરમ રોડ લાઇન્સ, ઉમિયા એન્ટરપ્રાઇઝ, ગેસ એજન્સીનો સ્ટોલ છે. આમંત્રિત મહેમાનો માટે અહીંયા સ્ટેજ અને ખુરશીઓની વ્યવસ્થા હતી. ડિઝાઇનર ડોર્સ અને એને લગતી સામગ્રીનો સ્ટોલ. સ્નેક એન્ડ સ્વીટ્સ, નાસ્તા પાણી અને મીઠાઈ વગેરેનો સ્ટોલ છે. ડિવાઇન સ્નેક એન્ડ સ્વીટ્સ, પ્રાંતિક પાણીપુરી, મહિલાઓની ફેવરેટ પાણીપુરીનો સ્ટોલ. આ લાઈન આખી નાસ્તા પાણીના ફૂડના સ્ટોલ છે. આ તરફ બાળકોના મનોરંજન માટે જમ્પિંગ રાઇડ્સની પણ સુવિધા હતી. પટેલ ઇન્ટિરિયર્સ. વળી પાછું સોલર પેનલનો સ્ટોલ હતો. કોલ્ડ કોફી, ઇન્સ્ટન્ટ કોલ્ડ કોફીનો સ્ટોલ છે. વોટર ફ્લો એટલે કે પીવીસી પાઇપ્સ અને તેની એસેસરીઝનો સ્ટોલ. ઠક્કર ટ્રેડર્સ. સો કરતાં વધુ સ્ટોલ હોય, આપણે ફટાફટ સ્ટોલની મુલાકાત લેવી પડે છે. શિવ ટ્રાવેલ્સ. ફાઇનાન્સની માહિતી આપતો સ્ટોલ હતો. રાધિકા ટ્રેડિંગ. સૌથી વધારે આકર્ષક સ્ટોલ આખા એક્ઝિબિશનનો હોય તો એ આ છે. તમે જોઈ શકો છો કલાત્મક કૃતિઓ અહીં મૂકેલી છે. કલા પ્રેમીઓનો ખાસ ફેવરિટ બની ગયો એવો આ સ્ટોલ. એન્ટિક પીસ એકથી ચડ્યા હતા અહીં મૂકેલા છે. રોશની પણ એટલી જ સજાવેલી છે. લાઇટ્સ અને ડેકોરેશનથી આ સ્ટોલ
સૌને મનગમતો બની ગયો હતો. અહીં મળતી વસ્તુઓ તમને ભાગ્યે જ જોવા મળતી હોય એવી એન્ટિક વસ્તુઓ હતી. કલા રસિકો ખાસ અહીંથી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. પર્સ તમે જોઈ શકો છો, ઘણી બધી વેરાયટીના છે. આખા સ્ટોલમાં લાઇટ દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવેલું હતું. જોઈ શકો છો સુંદર ગણેશાનો ફાઉન્ટેન, બુદ્ધા ફાઉન્ટેન, ફુવારો પણ સાથે સાથે કલાત્મક મૂર્તિવાળો. આયુર્વેદિક વસ્તુઓ, દવાઓ પણ અલગ અલગ સ્ટોરમાં ઉપલબ્ધ હતી. ઘરના ડેકોરેશનથી લઈ લગભગ દરેક પ્રકારના સ્ટોલ અવેલેબલ હતા. ખોડિયાર ટ્રેડર્સ, જ્યાં લાઇટ અને અલગ અલગ કામગીરી માટેના સાધનોનો સ્ટોલ હતો. અલગ અલગ મશીનરી અને સાધનો મળતા હતા. લેબોરેટરી, વુડ ઇન્ડસ્ટ્રીઝ, લાકડામાંથી બનાવેલી વસ્તુઓ, ફર્નિચર અવેલેબલ હતા ત્યાં. એન્જિનિયરિંગ, કાવ્યા એન્જિનિયરિંગ, આનંદ ઇલેક્ટ્રિકલ્સ, નિર્મલ સેલ્સ એન્ડ સર્વિસ, ઇલેક્ટ્રોનિક આઇટમ, મ્યુઝિક સિસ્ટમ, સ્પીકરની વિશાળ રેન્જ અવેલેબલ હતી. રક્તદાન પણ અહીં ચાલુ હતું એક સ્ટોલમાં. મેડિકલની ટીમ સાથે રક્તદાન કેમ્પ જેવું આયોજન થયું હતું. ડાયમંડ હોસ્પિટલનો સ્ટોલ હતો. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સનો સ્ટોલ. સીવ બેગ એટલે કે થેલીઓ પ્રિન્ટિંગ માટેનો સ્ટોલ, જ્યાં અલગ અલગ પ્રકારની બેગ મૂકવામાં આવેલી હતી. SPIB બિઝનેસનો સ્ટોલ. પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન GPBOનો સ્ટોલ. અહીં એક્ઝિબિશન સમાપ્ત થયું. એક્ઝિબિશનની મુલાકાત લઈ અને વાતો કરતાં કરતાં હસતા મોઢે બધા બહાર નીકળી રહ્યા છે. એક્ઝિબિશનની બહાર નીકળતા સુંદર સરદાર પટેલની મૂર્તિ જેવી છબી મૂકવામાં આવી છે, જેની સાથે લોકો સેલ્ફી પાડી રહ્યા છે. સરદાર ધામનો ફોટો અને સરદાર પટેલની મૂર્તિ જેવો ફોટો. અહીં સેલ્ફી લઈને લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અને બહાર નર્સરીનો સ્ટોલ પણ નાખવામાં આવ્યો છે, જ્યાંથી ફૂલ છોડ અને સુંદર રોપાઓ મળી રહ્યા છે.